તો અમારું ભણાવેલું છે એ લેખે લાગશે. એટલે મારી અહીં તે તમને રજૂઆત કહો તો રજૂઆત, ઈચ્છા કહો તો ઈચ્છા એ છે કે આમાંથી બાળકોને 8 ધોરણ પૂર્ણ કર્યા પછી કોઈ પણ વાલી છે એ અધૂરો અભ્યાસક્રમ છોડી ના દે અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ છે એ આગળ લેવડાવે. વાત કરીએ તો 2013માં 31/8/2013માં જ્યારે હું પ્રથમ દિવસે અહીંયા હાજર થવા આવી અને હાજર થઈને ગયા તે પછી બીજા દિવસે જ્યારે અહીંયા નોકરીમાં જોઈન થવાનું હતું, પહેલી જ વખત મેં ભુજમાં પગ મૂક્યો અને સામાન છે એ કાંઈ પણ રહ્યો નતો, ફક્ત માત્ર ડોક્યુમેન્ટ્સ હતા. પણ ત્યારે કાંતિ સાહેબ પ્રિન્સિપલ હતા, એને કીધું હતું બેન તમે આવો, કોઈ ચિંતા કર્યા વગર તમે એકવાર હાજર થઈ જાઓ, પછી થઈ જશે. અને એ વાત લઈને ત્યાર પછી રવિભાઈ અને ત્યાર પછી કલ્પેશભાઈ મારા આચાર્ય, અને 2 વર્ષ મને પણ આચાર્ય બનવાનો મોકો મળ્યો હતો. ફરી પાછું કલ્પેશભાઈને આગામી દોર છે એ આપેલો છે. પણ અહીંયા જે કંઈ શિક્ષણ તમને આપે છે શિક્ષકો, એ